નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં ચેપ્ટર નંબર 5 તો આપણે જોયું હતું કે શું કે અડધા આંટામાં આપણે કઈ રીતે આપણે જોઈ શકાય તે આપણે હવે જોવાનું છે। આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા કે કૂતરાનું પ્રતિબિંબ આપણને કેવી રીતે જોવા મળે છે। તો આપણે ચોરસ બોક્સવાળું પણ પ્રતિબિંબ લાલ અને સફેદ રંગના આકાર આપણે બનાવ્યા હતા। હવે એના પછી આપણે શું કીધું એ અડધો આંટો કેમ ફેરવવો પડે, તો એમાં આપણને એક સ્ટોરી આપેલી છે, તો આપણે સ્ટોરી જોઈએ। એક રાજા હતો। રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝેવરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી। તો આપણને તિજોરીનો આપણને ફોટો આપેલો છે, તો રાજાની તિજોરી ફોટો કેવો આના જેવો આવતો હતો, તો દેખાવમાં આના જેવી હતી। તો તિજોરીનો હાથો શું કીધું, એક રાજા હતો। રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં ચિત્રમાં આપેલી છે એના જેવી હતી। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી। તિજોરીનો જે હાથો હતો, આપણે આપણને લોક આપેલો હોય તે આપણને અડધો ફેરવવાથી તેનો લોક ખુલી જતો હતો। હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી। હાથાને વળી પાછું બીજી વાર ફેરવે તો આપણે તિજોરી બંધ થઈ જતી, લોક થઈ જતી હતી। આપણે રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો। તમે તેના કારણનું અનુમાન કરી શકો છો। તો ખુલ્લી તિજોરી અને બંધ તિજોરી આપણને ચિત્ર આપેલું છે, તો આપણે અનુમાન કરવાનું છે કે રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી રાખી દેતો હતો, કેમ। તો પાછળ એક આપણને બીજા પેજ ઉપર આપણે જોઈએ, પેજ નંબર 68 ઉપર સ્ટોરી હજુ આગળ બાકી છે, તે આપણે જોવાની છે। શું કીધું એ કે એક દિવસ રાજાની હોશિયારી પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી। તેની છોકરીએ રાજાને એક યુક્તિ એટલે એક પ્રવૃત્તિ આપણને સમજાવી કે તિજોરીને લોક કેવી રીતે લાગે છે, તે જે તેને ખૂબ જ ગમી। તે રાજાને એ આપણે પ્રવૃત્તિ હતી, અવલોકન જે કર્યું હતું તે રાજાને ખૂબ જ ગમ્યું। હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો, એટલે રાજાને હવે ચિંતા જેવું નહોતું કારણ કે લોક કરવાનું એની છોકરીએ અથવા પુત્રીએ એને શીખવાડી દીધું હતું। તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી, કે તમે અનુમાન કરી શકો છો કે તે યુક્તિ કઈ હશે કે લોક કઈ રીતે લાગે તિજોરીમાં। તો રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। તો રાજાની પુત્રીએ રાજાને શું કીધું, તિજોરીના હાથાને પીળા રંગની ધાર પર એક ટપકું કરવાનું કીધું। જે આપણને લોક આપેલો હતો ગોળ રાઉન્ડમાં, અહીંયા આમ ગોળ રાઉન્ડ આપેલું છે, વચ્ચે અહીંયા ગોળ રાઉન્ડ આપેલું છે। આવી રીતે પીળા રંગમાં અને અલગ અલગ રંગમાં આપણને ખાના આપેલા હતા। તો રાજાની તિજોરી હતી જેમાં આવી રીતે અલગ અલગ ખાના હતા। એમાં પીળા રંગનું જે ખાનું હતું અહીંયા આપણને એક રંગ પૂરવાનો કીધો, એ રીતે ટપકું કરવાનું કીધું। તો આપણે એવી રીતે ટપકું કરી દઈશું। તો ખુલ્લી તિજોરી રાખે તો ઉપર ટપકું આવે, આ બંધ તિજોરીનું છે, આ ટપકું રહ્યું તો બંધ આવે, ને જો ઉપર ટપકું હોય તો આપણે બીજી આકૃતિ દોરવી ન પડે, એથી આપણે એક આકૃતિમાં સમજી લેશું કે જો ઉપર ટપકું આવે તો ખુલ્લી આપણે તિજોરી કહી શકીએ, અને નીચે ટપકું આવે તો આપણે બંધ તિજોરી છે તેવું આપણે કહી શકીએ। તો રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। તો આપણે આ પીળા રંગની ધાર હતી તેના ઉપર આપણે એક ટપકું કર્યું। રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી। તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા
એ જ ખુલ્લી તિજોરી મૂકી શકે। તો રાજા પાસે અલગ અલગ તિજોરી હતી। નીચે આપણને ચિત્ર આપેલા છે તિજોરીના, તો આપણે દેખાવમાં કેવી હતી તે આપણે ચિત્રમાં જોઈ લઈશું। એક ડૉક્ટરનું નિશાન હોય એવી એક છે, એક આપણને સ્ટારવાળી આપેલી છે, એક બે બીજી તિજોરી છે તે નવી નવી ડિઝાઇનમાં આપેલી છે। તો તેમાં આપણે કાળા રંગનું આપણે ટપકું મૂકીએ અથવા ગમે એ પીળા રંગની ધાર ઉપર તે આપણને આપેલું હોય, તો પીળા રંગની ધાર ન હોય તો બીજા રંગની એકાદી ગમે તે આપણને તિજોરીમાં રંગ તો આપેલો હોય તો એના ઉપર આપણે એક ટપકું રાખીને આપણે અડધો આંટો ફેરવવાથી તિજોરી ખોલી શકીએ છીએ, એનું આપણે અનુમાન કરી શકીએ। આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો? તો આપણે અલગ અલગ આપણે ઉપાય મેળવી શકીએ છીએ। તો આપણે પહેલી તિજોરીમાં પણ ટપકા દ્વારા, બીજીમાં ટપકા દ્વારા, ત્રીજીમાં પણ ટપકા દ્વારા, ચોથીમાં આપણને થોડુંક મૂંઝવણ જેવું લાગે છે પણ આપણે આડું અવરું આપણે ઉપર આપણે ગુલાબી રંગ આપેલો છે તો ગુલાબી રંગમાં આપણે ટપકા કરીશું, તેથી આપણને ખબર પડી જશે। તો અડધો આંટો ફેરવવાથી એમનું એમ જ રહે છે। તો અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય છે। અડધો આંટો ફેરવવાથી આપણને કોનો આકાર આપણને એના જેવો જ દેખાય છે તે આપણે અનુમાન કરવાનું છે। તો આપણે જોઈએ તો આપણને જે નંબર આપેલા છે તો 5 નંબરનું ચિત્ર છે અને 7 નંબર સિવાય બધા જ આકારોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય છે। તો 5 નંબરનો આકાર જે આપેલો છે તે કયો છે? આપણને 5 નંબરનો આકાર તો ત્રિકોણ આપેલો છે। તો ત્રિકોણને આપણે અડધો આંટો ફેરવવાથી તેનો આકાર આપણે બદલાઈ જશે, કારણ કે અડધો આંટો ફેરવવાથી તેનો આકાર કેવો થઈ જશે? આ રહ્યું આમ આવી જશે, એટલે આવો થઈ જશે। ઓલું ટપકું હતું એ અહીંયા આવી જશે, અહીંયા હોય તો અહીંયા આવી જાય, એને આમ ફેરવવાનું તો ટપકું ક્યાં આવી જશે? અહીંયા આવી જશે। તો અહીંયા ટપકું હતું એ આવી રીતે એનો અડધો આંટો ફેરવવાથી તેનો આકાર બદલાઈ જશે। એના પછી 7 નંબરનું જે આપણને પંચકોણ આપેલું છે તો પંચકોણ આપેલો હોય એનો પણ આપણે આકાર બદલાઈ જાય છે। તો આપણને પંચકોણ ક્યાં? નીચેની સાઈડ જોવા મળશે। તો આપણને આવો પંચકોણ જોવા મળશે। જે ઉપરની સાઈડ આપણને ટપકું હોય તો એ ક્યાં આપણને નીચેની સાઈડ જોવા મળશે। બાકીના બધા ચિત્ર જે આપેલા છે તેમાં ત્યાં જ આપણને જોવા મળશે। તો શું આપણને પેજ નંબર 78 ઉપર નીચે આપણને નોંધ આપેલી છે કે વાર્તા પછી આગળના પાના પર પ્રશ્નનો ઉદ્દેશ છે આકૃતિઓની સમમિતતા દૂર કરવી અને એ જ આકૃતિમાં ફરીથી સમમિતતા લાવવી। તો આપણે સમમિતતા એટલે તેનું તે જ ચિત્ર જેવું આપણને દેખાય તેવું આપણે બતાવવાનું છે। તો શું કીધું? તે બતાવવું તમારા માટે અઘરું છે? જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે, તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે। કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો। હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો। તો આપણે જે ચોરસ હતું તે આપણે કાગળ લઈને એક આપણે પ્રવૃત્તિ કરવાની છે। જો તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે તો આપણે જોવાનું છે કે કાગળ રહ્યો એ અંકિત રેખા જે આપણને જોવા મળે છે તો આપણે પેજનું એક કાગળ લેવાનું અને તેમાં એક ચિત્ર દોરવાનું, એને અડધો આંટો ફેરવવાનો। અડધો આંટો ફેરવો એટલે જે આપણને ઉપરનો ભાગ હતો એ નીચે આવી જશે। હવે રોટેટ કરવાનું છે, અડધા આંટા દ્વારા રોટેટ કરો એટલે ઉપરનો ભાગ નીચે આવી જશે અને નીચેનો ભાગ ઉપર જતો રહેશે। તો તેથી તે ઢાંકે છે કે નહીં તે આપણે જોવાનું છે ઘરે પ્રવૃત્તિમાં। એના પછી મહાવરો આપેલો છે। તો અંગ્રેજી મૂળાક્ષરમાં એવા કયા અક્ષરો છે કે જેનો અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા જ દેખાય છે? તો આપણે જોઈએ તો એવા કયા આકારો જોવા મળે છે? તો ABCD આપણને પહેલી ABCD આપણને આવડતી હોય તો આપણે કહી શકીએ કે તેના મૂળ અક્ષરો જેવા જ એને અડધો આંટો ફેરવવાથી તેના તે જ જોવા મળે છે।
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એ છે એને અડધો આંટો ફેરવો તો આપણને કેવો એ જોવા મળે? આવો. તો આપણે એના એ જેવો એવો એ જોવા મળતો નથી, તેથી એ આવશે નહીં. તો આપણે બી પણ નહીં આવે. એવી રીતે કયો અક્ષર આવશે તેને શું કીધું? એ જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય. તો એચ રહ્યો, એચને અડધો આંટો ફેરવો તો આપણને એચ જોવા મળશે. તો આ રહ્યું એચ આવશે. પછી આપણને આઈ કીધો છે, તો આઈમાં પણ અડધો આંટો ફેરવો તો આપણને આઈ જ જોવા મળે. એવી રીતે એન કીધો છે, એન કીધો હોય તો એનને અડધો આંટો ફેરવો જુઓ તો આવી રીતે જ જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે આવા અક્ષરો જે હતા તે આપણને અડધો આંટો ફેરવવાથી તેના મૂળ જ દેખાય છે, તેના આકાર જેવા જ દેખાય છે. તેથી આપણે કહી શકીએ કે આ ABCDમાં આટલા અક્ષરો રહ્યા તેના અડધો આંટો ફેરવવાથી આવા અક્ષરો દેખાય છે. એટલે આપણે લખી શકીએ કે એચ આઈ એન, પછી ઓને પણ એવી રીતે અડધો આંટો ફેરવો તો દેખાય, એસને આવી રીતે દેખાય. તો વળી પાછો એના એ જ આકારમાં આપણને જોવા મળે છે. પછી એક્સ, પછી ઝેડ. તો આપણને આટલા અક્ષરો રહ્યા એચ આઈ એન ઓ એસ એક્સ એસ, એક્સ એસ એક્સ અને ઝેડ તેના તે જ આકારમાં આપણને જોવા મળે છે. એના પછી બીજો પ્રશ્ન શું કીધો છે? નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે? તો ઝૂમ હે, તો ઝૂમનું ઝૂમ જ ન દેખાય, કારણ કે એમ પહેલાં આવી જશે. તો એમ ઓ અને ઝેડ. તો આપણે અરીસા સામે ઝૂમ રાખીને જોઈએ તો આપણને ઝૂમ નહીં દેખાય, તો આ નહીં આવે. પછી એમ ઓ ડબલ્યુ, તો ડબલ્યુનું શું દેખાશે? એમ. ઓનું ઓ દેખાશે ને એમનું ડબલ્યુ દેખાશે. તો આરયુ દેખાશે, તો એ આવશે. પછી સ્વિમ્સ, તો એસ ડબલ્યુ આઈ એમ એસ. તો એના એ જ આકાર દેખાય ક્યારે? તો આપણે કહી શકીએ કે તેના તે જ આકાર સ્વિમ્સ, પછી સીસ અને નૂન. તો આપણે સ્વિમ્સને આપણે અડધો આંટો ફેરવીને જોઈએ તો આપણને એના એ જ દેખાશે, સ્વિમ્સના સ્વિમ્સ, કારણ કે એસનું એસ દેખાશે અને ડબલ્યુનું એમ દેખાશે, આઈનું આઈ જ રહેશે અને એમનું ડબલ્યુ થઈ જશે. તો આપણને જોવા એના એ જ મળે. પછી આપણને કયું આપેલું છે? તો સીસ આપેલું છે, તો સીસનું પણ સીસ જ જોવા મળશે. તો આપણને પેલો જે શબ્દ આપેલો છે જે આપણને એનું એક જ નહીં દેખાય ઝૂમનું, બાકી બધા આપણને નૂનનું પણ નૂન જ જોવા મળશે. તો આપણે ઝૂમવાળું રહ્યું એમાં આપણે એક નહીં જોઈ શકીએ, બાકીના બધા આપણે જોઈ શકશું. એના પછી ત્રીજો પ્રશ્ન આપ્યો એ શું કીધું? એ 0 થી 9 સુધીના અંકોને અડધા આંટા ફેરવતા તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? તો 0, 1 અને 8. તો 0 ને આપણે જોઈએ તો 0, તો 0 ને આપણે મૂળ અંક જેવો જ આપણે જોઈ શકીએ. પછી 1 આવી રીતે આપણે લખીએ તેને આપણે. પછી 8 છે તો 8ને પણ આપણે સરખી રીતે તેના મિરરમાં જોઈએ તો આપણને જોવા મળે છે. તેથી આપણે આ 3 અંકો રહ્યા આપણે તેને મૂળ અંકો દ્વારા આપણે જેવા જોવા હોય તેવા આપણે મૂળ અંકો દ્વારા જેવા જોઈ શકીએ છીએ. એના પછી ચોથું આપેલું 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. તો આપણે એવી કેવી 2 કે 2, 3 કે 4 અંકવાળી 2 અંકવાળી સંખ્યા લખીએ તો 11 અને 88. તો આપણે ચોથામાં લખીએ તો એમાં 2 અંકવાળી
તો 11 અને 88, પછી 3 અંકવાળી અને 4 અંકવાળી। આ બધી સંખ્યાઓ રહી તેની મૂળ જ આપણને પ્રતિબિંબ જોવા મળે છે। તો 3 અંકવાળી 101, 111, 181, 101, 111, 181, તો આપણને 181 એનું ઊંધું કરો તો આપણને 181 આપણને એવા જ સંખ્યા જોવા મળે છે। 808, તો આપણને આવી 3 અંકવાળી સંખ્યા છે। પછી 4 અંકવાળી જુઓ તો 1001, 1111, 1111, પછી આપણે કહી શકીએ કે 8008। તો આવી બધી સંખ્યાઓ રહી આપણે તેની મૂળ જ આપણને પ્રતિબિંબ જોવા મળે છે। એના પછી આપણને શું કીધું કે નીચે ઉદાહરણ આપવાના હતા, તો 2 અંકની સંખ્યાઓમાં આપણે આવા ઉદાહરણ આપી શકીએ। હજી 3 અંકવાળી કેટલી સંખ્યા લખવાની કીધી હતી, તો આપણે 101 લખી, પછી 111, પછી 181, પછી 808, પછી હજુ લખવી હોય તો 818, 888, 818, અગિયાર અને 88 બે જેવી સંખ્યા 2 અંકવાળી જોવા મળશે। પછી આપણને 818, પછી 888 આવી બધી સંખ્યાઓ છે તે આપણને 3 અંકવાળી, પછી 4 અંકવાળી લખવી હોય તો આપણે કઈ લખી શકીએ, તો 4 અંકવાળીમાં 1001, 1111 બે આપણને આપેલી છે। એના પછી આપણે કેટલી લખવાની છે, તો 3 અને 2 5, તો આપણે લખીશું તો કઈ લખવાની હવે, તો 1881, 1881, પછી 8008, 8118, પછી 8888। હજુ એક લખવાની થાય તો આપણે લખીશું, કઈ લખવાની થાય, તો આપણે 8008, પછી 81 નો 18, પછી 8000 બધી સંખ્યા આપણે લખી દીધી છે। આના સિવાયની આપણે એવી સંખ્યા ન લખી શકીએ તો આપણે આટલી સંખ્યાઓ કેવી છે, 4 અંકની સંખ્યાઓ અને તેને અડધો આંટો ફેરવતા તેની તે જ સંખ્યા આપણને જોવા મળે છે। એના પછી 5મું આપેલું છે, શું કીધું કે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધો આંટામાં ફેરવતા એના એ જ ચિત્ર રહે। તો આપણને ચિત્ર આપેલા છે નીચે, તો આપણે જોઈએ કે અડધો આંટો ફેરવતા તેના તે જ ચિત્ર રહે છે। ચિત્ર AC અને AC, F અને H ને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્ર મળે। તો આપણને જે ચિત્ર આપેલા છે AC અને F, તો આપણે ચિત્ર નંબર આપણે બધાને આપી દઈશું। તો આ પેલું ફૂલવાળું રહ્યું તો તેને અડધો આંટો ફેરવતા આ રહ્યું ફૂલવાળું રહ્યું, આ રહ્યું તો એના અડધો આંટો ફેરવતા તેના તે જ ચિત્ર રહેશે। તો આપણે આ ચિત્રને અડધો આંટો, પછી એના પછી વ્હીલચેર આપેલી છે, તો ખાનામાં આપણે વ્હીલચેર અહીંયા દોરવાની છે।
તો વ્હીલચેરવાળું ને અડધો આંટો ફેરવશું તો આપણને જોવા મળશે નહીં. એના પછી પ્લસવાળી નિશાની આપેલી છે, તો એને અડધો આંટો ફેરવતા આ એ, આ બી, આ સી, પછી આપણને એ, બી અને સી, પછી આપણે પી આપેલો છે બોક્સમાં, અહીંયા પી આપણને દોરેલો આપેલો છે, તો એને આપણે ડી નામ આપીશું. એના પછી બોક્સમાં આપણને આવી ડિઝાઇન આપેલી છે, તો એને આપણે ઈ નામ આપીશું. એના પછી ફૂલવાળી આપેલી છે, આવો આપણને ફૂલવાળી આપેલી છે, એને આપણે એફ નામ આપીશું. એના પછી નીચે જી અને એચ નામ આપવાના. તો જીમાં આપણને એરારિયા બધા આપણને બદલાઈ જશે, એટલે જીમાં આપણને એના એ જ પ્રતિબિંબ નહીં જોવા મળે. આવી આપેલી છે. એના પછી એચમાં આ જી છે, પછી એફ આપણને આપેલી છે, આવી આકૃતિ આપેલી છે, તો એ એફ આપેલો છે. તો આપણે કઈ કઈ એવી આકૃતિ કહી શકીએ કે તેમાં તેને તે જ આકૃતિ અડધો આંટો ફેરવતા તેની તે જ આકૃતિ જોવા મળે છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કહી શકીએ કે એ આકૃતિ છે એમાં આપણે જવાબમાં લખવાનું એ, પછી સી, પછી ડીમાં નહીં જોવા મળે, ઈમાં નહીં જોવા મળે, એફમાં જોવા મળશે, એફ અને એચ. આ ચાર આકૃતિ રહી તેમાં આપણે લખી શકીએ કે કેવું આપણને જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્ર રહે. તો આપણે કહી શકીએ કે એના એ જ ચિત્ર આ ચાર આકૃતિ આપેલી છે, એ, સી, એફ અને એચ, એ ચારને આપણે અડધા આંટામાં ફેરવીએ તો આપણે એના એ જ આપણે ચિત્ર દેખાય છે. બાકીના ચિત્ર રહ્યા એને અડધો આંટો ફેરવો એટલે આપણને ચિત્ર બદલાઈ જશે. એટલે આ પી રહ્યો તો આપણને પી કેવો જોવા મળશે? આવો જોવા મળશે. તો આપણે એના એ જ ચિત્ર જોવા નહીં મળે. તેથી આપણે કહી શકીએ કે એ, સી, એફ અને એચ જે આકૃતિ આપેલી છે આપણે નામ આપી દેવાના, અને એ, બી, સી અને એવી રીતે નામ આપી દેવાના. એ, સી, એફ અને એચ આકૃતિ જે છે એ, સી, એફ અને એચ આ એચ. તો બાય ચાર આકૃતિને આપણે અડધા આંટામાં ફેરવીએ, લાલ રોટેજ રહ્યો તો આને અડધો આંટામાં ફેરવો તો આને આ જ જોવા મળે. તો આપણે કહી શકીએ કે આ ચાર આકૃતિ રહી તો એને આપણે અડધા આંટામાં ફેરવીએ તો તેના તે જ આકૃતિ જોવા મળે છે. એના પછી પ્રવૃત્તિ આપેલી છે તે આપણે આગલા લેક્ચરમાં જોઈશું.